ગોપેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ અમાસના દિવસે પરંપરાગત લોકમેળો યોજાશે। 8 ગામોના સીમાડાઓની વચ્ચે આવેલું પ્રાચીન ગોપેશ્વર મહાદેવનું રમણીય ધામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના સોનેત ગામના તેમજ 8 ગામોના સીમાડાઓની વચ્ચે ખૂબ જ પ્રાચીન ગોપેશ્વર મહાદેવનું ધામ આવેલું છે। આ ગોપેશ્વર મહાદેવના મંદિરે વર્ષોથી શ્રાવણ મહિનાની અમાસના દિવસે પરંપરાગત લોકમેળો યોજવામાં આવે છે। આ ગોપેશ્વર મહાદેવના મંદિરને અડીને આવેલા ગામો જેવા કે સોનેત, જંડાલા, કોરડા, જંજામ, કિલાણા, રામપુરા, ડાભી, ગઢા જેવા ગામોનો સમાવેશ થાય છે। આ ગોપેશ્વર મહાદેવના પ્રાચીન ધામની લોકવાયકા એવી છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને પાંડવો વખતનું છે એમ માનવામાં આવે છે। આ જગ્યા ઉપર કૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી। તેમાં માતા પાર્વતીની સાથે સાથે ભગવાન ભોળાનાથ પણ મોહિત થયા અને એક ગોપીનું રૂપ ધારણ કરી કૃષ્ણની રાસલીલામાં સામેલ થયા હતા। પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાનને રાસલીલા એટલી અદ્ભુત હતી કે સમયનું ભાન જ ન રહ્યું અને ત્યારે કૃષ્ણ ભગવાને એ ગોપી સ્વરૂપ આવેલા શિવજીને ઓળખી લેતા ત્યારે ભગવાન ભોળાનાથ ભોઠા પડ્યા હતા અને તે દિવસથી ભગવાન ભોળાનાથ અહીં સ્થાપિત થયા હતા। કૃષ્ણ ભગવાનની રાસલીલા જોઈ આ 8 ગામોના સીમાડાઓની વચ્ચે ગાંડા બાવળોની જોડીઓમાં નિર્જન જગ્યામાં વાસ કર્યો હોય તેમ માનવામાં આવે છે। આ ગોપેશ્વર મહાદેવના દર વર્ષે ભરાતા ભાતીગળ લોકમેળામાં તમામ સમાજના લોકો ખૂબ ભાવપૂર્વક આવે છે અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અને ઉલ્લેખનીય છે કે આ સીમાડાઓ વચ્ચે આવેલ ગોપેશ્વર મહાદેવના મંદિરનો જોઈએ એવો વિકાસ હજુ સુધી થયો નથી। આ ગોપેશ્વર મહાદેવના આજુબાજુના ગામોથી આવતા રસ્તાઓ હજુ સુધી ધૂળિયા છે। કોઈ સારા રસ્તાઓની વ્યવસ્થા હજી સુધી થઈ નથી। તેમ છતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। મંદિરની નજીકમાં એક કુંડ આવેલ છે જેમાંથી પાતાળ ગંગા સ્વયંભૂ વહ્યા કરતી હતી, પરંતુ કાળક્રમે આ પાણીની જળધારા લુપ્ત થતાં આ કુંડ ખાલી છે। પરંતુ મંદિરની થોડેક દૂર આવેલું સંડર નામનું જળાશય ચોમાસાના પાણીથી ભરાયેલ હોવાથી એક દરિયા જેવી પ્રતીતિ કરાવે છે। આ જળાશયમાં આવતા પક્ષીઓ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે। એટલું જ નહીં, આ ગોપેશ્વર મંદિરની સાથે સાથે અહીંયા કાળ ભૈરવનું પણ મંદિર આવેલું છે। અહીંયા અમાસના દિવસે મોટી સંખ્યામાં ધજા ફરકાવવામાં આવે છે, હોમ હવન કરવામાં આવે છે। આ અમાસના દિવસે ભરાતા લોકમેળામાં પાવાના સૂર અને ઢોલ અને ઢીચકા સાથે યુવાનો વડીલો ભેગા મળીને રાહડા રમે છે। આ મેળામાં ધંધા માટે વેપારીઓ પણ આવે છે, જેમાં ફરસાણની દુકાનો, પાણીપુરીની લારીઓ, કટલરી, રમકડાની લારીઓ, ઠંડા પીણાની લારીઓ, પાનના ગલ્લાઓ હોય છે। આ મેળો ખૂબ જ સરસ મજાનો ઉજવાય છે અને મેળાની સાથે સાથે ગોપેશ્વર મહાદેવ અને ભૈરવ દાદાના દર્શનનો લાહવો લેવો આનંદદાયક હોય છે। બ્યુરો રિપોર્ટ અમૃતજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા।